તમે જોઈ શકો છો અમારે ખેતરમાં વાવણી ચાલુ છે, ઘઉં વાવેલા છે અને અમે ઘઉં લઈને આવવા જ આવ્યા છો. તો આપણે ખેતરમાં જઈને પૂછ્યું કે કેટલા ઘઉં આવ્યા છે, કેટલું કર્યું છે, એ પ્રમાણે આગળ ખબર પડાય. તો તમે જોઈ શકો છો ઓલી કુરા ટેટ કરી અડેરું છે, એ આપણું ખેતર છે અને અમે ખેતર જાય ખરા ને ઘઉંનું કટું ઉપાડેલું છે. જો ઘઉંનું કટું મેં ઉપાડ્યું છે, ઉપાડીને જાય ખરા અને આપણે ખેતરમાં થઈ ગયા છે. હવે તો આપણે રાયડું વાવેલું છે અને ઘઉં આપવાના છે. તો રાયડું તમે જોઈ શકો છો સારામાં સારું ઉગી ગયું છે અને ઓલું ટ્રેક્ટર આવેલું. હવે આપણે પાળ્યું બંધાઈ રહી ઘઉં લેતા જાય ખરા. હવે આપણે પોકવા થઈ ગયા છે તો ઘઉં મેળવી દઈશું. આપણે તો બોડીનો ડાળો મને અટકણું છે, આપણે લેવું પડશે. તમે જુઓ મને પગમાં બોડીનો ડાળો અટકણું છે, એને હું લઈ રહું છું. રાત અટકણું એ મને નાખશે આપણે. હા ઓલી ખોરા લઈ રહી એટલે છે ને કોઈ વાગે નહીં. ડાળો લઈને જાય ખરા. અમારે નિકુલભાઈ ડાળો લઈ લીધું છે, અહીંયા નાસ્તે. તો ટ્રેક્ટર જાયરું છે, મસ્ત શલ પાળિયું થઈ ગઈ છે. આમાં પહેરવાના છે, અહીં ખડકાં પડ્યું હતું એ વાળ્યું છે. તો આપણે બે જાય ખરા. આપણે ભાઈને જઈને પૂછ્યો કે કેવું ટ્રેક્ટર ને દેશે. પ્યા કેવું ટ્રેક્ટર હેડેરું જબર હેડેરું ના તરખોણીઓ પાળો આવ્યો છે. બગલા ઉડેરા બગલા હવે પોંખવાના હશે ને પહેરવાના. એટલે હું તો ભૂલી ગયો તો હવા કરવાના. આપણે આમાં પહોંચવાના નથી અને ટ્રેક્ટરથી વાપરવાનું છે. પીવા લઈ ગયા છે. રાયડું આસું કર્યું કે આસું પડ્યું? તું તો કહેતો તો જબર ઘાટું ઉગ્યું છે ને. ઈ મસાલો ખાય છે આવડો છે. આવડા વેસન ના ખાતા નથી મરશો. રાયડું તો બીજું તો છે આસુ છે ને એવું છે. આસુ ના પડે પાછું એવું. તો અમે જાય ફરી આવી નિકુલ આપણે દાશે. આપણે મોસમમાં એક પાળી નાખવાનું છે, અત્યારે બનાવવાનો છે. ઢોકણું વાખલ થઈને પાણી પીવા ચમથી પાણી આવે. ઢોકણા વાસી પાણી પીવા જશે પાણી આવે. અને બેહો એને બેહો આપણે તમે જોઈ શકો છો આપણે મોસમનો ચહેરો નખાયરો છે. ટ્રેક્ટર આવેલું છે. હવે ભૂવાબાને ચાલુ કરવાનું છે.
નાગરબા એનું નામ નાગરબા છે. આશા કરી અને આવશે. આપણે હવે કાંઈ કામ નથી, આપણે કવાલીને આવતા રહ્યા છે. તો ચલો હવે મળશું આગલા વિડીયોમાં. અને આવા વિડીયો આપણને જોવા માટે શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરી દેજો.